जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश बधाने। આપણે આ કાજુ કતરીમાં નવી ડિઝાઇન કરવાની છે। આપણે શરૂ કરી દઈએ અહીંયાથી। આવી રીતે નીચેથી સોય કાઢવાની છે ને આ બાજુ નાખી દેવાની છે। આવી રીતે આપણે આખા કાચમાં ડિઝાઇન કરી દેવાની છે। જો આપણે અલગ અલગ કાચ ચેનલમાં વિડીયો મૂકેલા છે, અલગ અલગ ડિઝાઇનના। આપણે આ નવી ડિઝાઇન કરી છે। આના તમે એરિંગ્સ બનાવી શકો, નેકલેસ બનાવી શકો અને અલગ અલગ ડ્રેસ બ્લાઉઝમાં ડિઝાઇન કરી શકો। અલગ અલગ કાચની આવી રીતે આપણે બંને બાજુ લેતું જવાનું છે। આમ આપણે બંને બાજુ સોય નાખીને ટાંકા લેતા જવાના છે આખા કાચમાં। અહીંયા સુધી આપણે આવી રીતના બાંધી દેવાનું છે। આપણી આ ચેનલમાં અલગ અલગ કાચના વિડીયો છે, અલગ અલગ બાવળિયાના બધા વિડીયો છે, અલગ અલગ સાડીની બ્લાઉઝની બોર્ડર છે। આપણે અવનવી ડિઝાઇન બધી બનાવીને વિડીયા મૂકેલા જ છે। ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયો પહોંચે અને એ બહેનોને પણ અલગ અલગ નવી નવી ડિઝાઇન જોવા મળે ને એને પણ એવી અલગ અલગ ડિઝાઇનના બ્લાઉઝ, સાડી, ડ્રેસ બનાવવો હોય તો એ પણ બનાવી શકે। આપણે આખો કાચ આવો બાંધી લેવાનો છે। આપણો આખો કાચ બંધાઈ ગયો છે। હવે આપણે આવી રીતે નીચે બધા દોરામાં સોય નાખી દેવાની છે। પહેલા દોરા સુધી કાઢી લેવાની છે। આવી રીતે આમ સોય કાઢી લીધી। હવે આપણે આવી રીતના ખેંચીને અહીંયા નાખી દેવાનો છે। સોય અહીંયા કાઢી નાખી અને થોડો દોરો ખેંચી લેવાનો છે। આવી રીતે જો આવી ડિઝાઇન પડી જાય। હવે આપણે અહીંયાથી પાછું બાંધવાનું શરૂ કરી દઈશું। આવી રીતે આપણે બંને બાજુ બાંધી લેવાનો છે। આ બાજુ ડિઝાઇન પડી એવી સેમ આ બાજુ પડશે। આવી રીતે સોય કાઢવાની છે અને આ બાજુ નાખી દેવાની છે। લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરતા રહેજો બધા તમને કેવું લાગે છે। આપણા બધા અલગ અલગ વિડીયો છે। આ કાચનો વિડીયો તમને બધાને કેવો લાગે છે બધા કમેન્ટ કરજો। આપણે આ કાચની ડિઝાઇન તમે બ્લાઉઝમાં કરી શકો, સાડીમાં પણ કરી શકો અને ડ્રેસમાં પણ કરી શકો અને આના એરિંગ્સ પણ બનાવી શકો તમે, અલગ અલગ નેકલેસમાં પણ યુઝ કરી શકો। આ એવી ડિઝાઇન છે, બધે સારી લાગે। આપણો કાચ પૂરો થઈ ગયો છે અહીંયા। હવે આપણે આ બાજુ ડિઝાઇન પાડી એવી આ બાજુ ડિઝાઇન પાડી લેવાની છે સોય નાખીને। અહીંયાથી આપણે આ પહેલા દોરામાંથી જ લઈ લેવાનું। આવી રીતે ઠેઠ સુધી સોય કાઢી નાખવાની છે। આવી રીતે સોય કાઢી નાખવાની અને હજી એક દોરો રહી ગયો છે આપણો, એમાં પણ લઈ લઈએ। આવી રીતે આમ ખેંચીને અહીંયા સોય નાખી દેવાની। જો આવી ડિઝાઇન પડી જશે। લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવા અલગ અલગ કાચ બનાવીને તમે અલગ અલગ ડિઝાઇન બધા એરિંગ્સ બનાવી શકો, નેકલેસ બનાવી શકો અને ઘરે બેઠા પૈસા કમાઈ શકો। અને આવા ઊનના બધા અલગ અલગ રમકડા બનાવીને તમે દોરીમાં પણ નાખીને વેચી શકો અને કિચન બનાવીને પણ વેચી શકો। અલગ અલગ ડિઝાઇનના તમે ઘરે બેઠા સેલ કરી શકો। આવા અલગ અલગ ઊનના રમકડા જુઓ અને પૈસા કમાઈ શકો તમે બધા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણે આનો પણ વિડીયો મૂકેલો છે। હું આ બધા અલગ અલગ રમકડા બનાવીને વિડીયો મૂકું છું અને આઈડિયા આપું છું કેવી રીતના તમારે બનાવવા અને કેવી રીતના વેચવા, બધો આઈડિયા આપું છું। અને રાખડી પણ બનાવું છું અલગ અલગ ડિઝાઇનમાં। તમે બધા વિડીયા જોજો, રાખડીના વિડીયા પણ છે અને આવા અલગ અલગ રમકડાના પણ છે અને અલગ અલગ ડિઝાઇનના કાચ પણ છે। તમે ઘરે શીખીને વેચી શકો અને પૈસા કમાઈ શકો બધા। એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો અને કમેન્ટ કરતા રહેજો અને નવું નવું જોવા મળશે અને નવું નવું શીખવા મળશે। બધા શીખતા રહેજો। કાંઈ પણ રોકાણ કર્યા વગર, ક્યાંય ગયા વગર ઘરેથી તમે બેઠા બેઠા બધું શીખીને વેચી શકો। આવા અલગ અલગ કિચન બનાવીને તમે જો આ દિલ છે, અલગ અલગ કિચન બનાવીને તમે વેચી શકો। આપણે અલગ અલગ આવા
ઊનના બધા રમકડા બનાવ્યા છે, રાખડી બનાવી છે, ગુલાબનો વિડીયો પણ છે, અલગ અલગ બધું છે. ચેરીનું કિચન બનાવ્યું છે આપણે. બધા વિડીયો આવશે. હજી નવા નવા વિડીયો ઘણા આવશે. બધા જોતા રહેજો અને શેર કરી દેજો.